ગુરુદેવની જય. સનાતન ધર્મને આશ્રય ઊભા રહી અને પ્રથમ તો ગુરુ નક્કી કરવાના છે. કારણ કે સંત તુલસીદાસની પણ સાખી છે, ગુરુ બીને ભવનિધિ તર નહીં કોઈ, ભલે શિવ વિરંશી શારદા હોય. આ સૃષ્ટિની અંદર જેટલા જતી સતી થયા, ભક્તો થયા 33 કરોડ, 5 7 9 ને 12, એટલા બધા સંતો નિર્વાણ ગયા. બધા ગુરુનો આશરો લઈને થયેલા છે. એટલે ગુરુ વિના ભવસાગરમાં કાંઈ તરાય એવું છે નહીં. ઓલા સમુદ્રની અંદર નાવડાનો પહેલે પાર જવું હોય તો નાવડીનું જરૂર પડે છે, અને નાવડીની અંદર એ હાંકવાવાળો પાછો હલેસા મારવાવાળો હોવો જોઈએ તો સામે પાર આપણે જઈએ. એમ આ સંસાર સાગરની અંદર તે ભવસાગર સંસાર સાગર તરવો હોય તો નામરૂપી નાવડામાં બેહી નટવર નામનું નાવ બનાવી એની પેટે પાર ઉતરજો. વારી વારી આ અવસર મળશે નહીં, ભજન સવાયા તમે કરજો. એટલે ભાઈ ગુરુ નક્કી કરવા પડે. પછી ગુરુ છે ને ખાસ યાદી એ કરજો કે સંતો શું કહેશે ગુરુને, ગુરુ શું છે અને આપણે સમજવી છીએ શું, એ ખાસ સમજજો થોડું. કારણ કે સંતોએ તો ના લગી કીધું છે કે આખી સૃષ્ટિનો માલિક હોય તો મારા ગુરુ છે. જે કાંઈ છે એ બધું સર્વેસવ એને આધીન છે. રામપીરે વાણી ગાય તો તે બસ સર્વેસવ એને કીધું કે જુગ પહેલાંનો અમર જોગી પ્રેમ જળ એની 5, લીલાને અલીલા રાણી પૂજે આ ધર્મ નિચાર, અવતાર કહે પીર રામદેવ. એમ કહે છે તો એ જુગ પહેલાંનો અમર જોગી હોય ને તો સદગુરુ દાતા છે. તો આપણને લોયણમાં આપણા ગુરુ લોયણમાં પણ કહેવાય. એટલે એને આપણને જ્ઞાનનો બોધ કર્યો છે કે જીરે લાખા, ભલે બોધ એને લાખાને કર્યો છે પણ લાખો તો સમજી ગયા ને તરી ગયા તો એઠી પરિષદી આપણી સારું એ ભાણામાં વધી છે તો આપણે ખવાય. તો એને કીધું કે જીરે લાખા જ્યાં લગી ગુરુમાં તમે વર્ણભેદ ભાળો અને જ્યાં લગી દેહ ભાવ છે ને ત્યાં લગી સર્વે સાધના જૂઠી છે. કૃષ્ણ ભગવાને અર્જુનજીને ગીતામાં કીધું કે આત્મતત્વ હે અર્જુન અજર ને અમર છે. તો ગુરુ છે ને સદગુરુ એક તત્વ છે, ગુરુ તત્વ છે. સદગુરુ સાધકને અને ગુરુને સત શબ્દનો નાતો ને સત્યનો નાતો છે, કોઈ વ્યવહારિકનો નાતો નથી. વ્યવહારિકનો નાતો તો દેહ ભાવે છે, અને દેહ ભાવ જ્યાં લગી હશે ત્યાં લગી આપણો ધડો કોઈ દી બાજશે નહીં. આત્મતત્વ અજર અમર છે તો દેહ નાશવત છે. દેહ તો અજર અમર છે નહીં, તો આપણા ગુરુ તો અજર અમર છે. એ તો જુગ પહેલાંના છે, કાંઈ નહોતું અંધકારમાં તે દી હતા. તો એ ગુરુની પારખ કરવાની છે ને એ ગુરુની ઓળખ કરવાની છે. હવે સમજો કે આપણે ગુરુ કેટલી હદમાં માનવી છે. ગુરુ મહારાજ તો અનહદમાં છે અને આપણે તો હદ લીગી છે. હદ એટલે દેહ ઉપર દ્રષ્ટિ, અને સદગુરુ મહારાજ તો ગંગા સતીમાં એ આપણને સમજાયા છે. પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો રે દેખાડું તમને દેશ. આ પિંડ બ્રહ્માંડ છે. ભગવાને 2 બ્રહ્માંડ બનાવ્યા. એક આ પિંડ બ્રહ્માંડ જેને સૂક્ષ્મ બ્રહ્માંડ કહેવામાં આવે, અને એક વૈરાટ બ્રહ્માંડ કહેવાય. તો આ બ્રહ્માંડથી નહીં પર છે આ સૂક્ષ્મ બ્રહ્માંડ. દેહનું સર્જન કરવાવાળા તે ઈ છે. માટીનો ઘડો બનાવવાવાળા તો કુંભાર ભગત હોય છે, કેટલાય ઘાટ ઘડે છે, પણ એ ઘાટનો ઘડો છે એ કુંભાર ભગત નથી. એ એનાથી પર છે બનાવવાવાળા કુંભાર ભગત. ગમે એટલા ઘાટના બીબા, ગમે એટલા માટલાના બીબા પાડે, પણ એ કુંભાર તો બને જ નહીં. કુંભાર તો એ બીબું પાડવાવાળા છે. એટલે એ સમજજો, ગુરુ મહારાજ છે ને એ અનાદિથી છે. એટલે એવું ન માનવું કે આપણે ગુરુ ટાઇટમ જ છે
સમજ્યા તમે? આપણે ટાઇટમ જાવીને, અરે ભાઈ જો ટાઇટમ જાવીને આપણે એમને પાર પડી જતા હોય ને તો ટાઇટમમાં કેટલા હારે રહેશે. એમ કોઈ દી પાર નહીં પડો. ભજન સવાયા કરો બાપા. અને ટાઇટમ જ તે આપણા ગુરુ છે, એ અજ્ઞાનતા છે. સ્થૂળ દેહ કરીને ભલે પ્રાગટ્ય થયું છે, એ સ્થૂળ દેહ કરીને મહામંત્ર વાક્યનું આપણને ઉપદેશ થયો છે, તો એ મંદિરની બલહારી છે, એ બરોબર છે. મંદિર તો એક દિન સમયે લઈ થઈ જવાનું છે. અંદર તત્વ છે એ અજર અમર છે ગુરુ. તો એવી અજ્ઞાનતામાં ક્યારેય ન બેઠું રહેવું કે આપણા ગુરુ અહીંયા જ છે ને આપણે ફરી જાત. ગુરુ છે ને હર ઘટો ઘટમાં બિરાજે છે. ઘટો ઘટમાં ગુરુ બિરાજે છે. અને જ્યાં જાઓ ને ના ગુરુ તમારી હારે જ છે, ક્યારેય એકલા પડતા જ નથી. એવું જ્ઞાન કથજો. નકર છે ને ખોટી ભ્રમણામાં ભૂલા પડી જઈશું. અને મારો ગુરુ તારો ગુરુ છે ને એ છે ને તાણાવાણી છે. ગંગા સેતીમાં એ કીધી તાણાવાણી છે ને હરિના દેશમાં કરવાની થતી જ નથી, કરાય જ નહીં. અને ધર્મની અંદર ગમે સંપ્રદાયની અંદર આપણે જોડાણા, ગમે ત્યાં સત્સંગ ભજનમાં ગયા તો કોઈ દી ટાંટિયા ખેંચ તો કરાય જ નહીં. અને ટાંટિયા ખેંચ કરવી એટલે વાણાતાણ કરવી, તર્ક વિતર્ક કરવી, ખોટા વાદ વિવાદ કરવી, એટલે એમ માનું કે આપણને છે ને ભક્તિ સમજાણી જ નથી. અને એવું ને એવું જીવન જીવશું ને એટલે હાથ ઘસતા રહી જઈશું. અને ક્યારે કાળના કોળિયા વહી જઈશું ને એનું કઈ બાપા નક્કી નથી. બીજાને છિદ્ર જોવાનું બંધ કરો બાપુ. ફલાણો આમ કરે છે ને ઢીકડો આમ કરે છે ને, ભલે એ જે કરે, આપણે શું કરીએ છીએ એ આપણામાં ધ્યાન રખાય બાપુ. બીજાનું જોવામાં હું કહું છું એટલું નથી બાપુ. હું તમને વળે ના પાડું છું ને એટલા પૂરતું નથી. સંતો કઈ ગયા છે, દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. અને અત્યારે તો એ સિવાય બીજું થતું નથી. એટલે એમાં એ ભલે બીજા જે કરે તે બધાના કર્મ બાપુ અલગ અલગ છે, અને જે કરે એને બધાને મુબારક. પણ આપણા જીવનમાં આવી ભૂલું ન આવે ને એ ખાસ ધ્યાન રાખજો વાલા. ભજન ઓછું થશે ને તો હાલશે, પણ ગંદુ જીવન બનશે ને તો નહીં હાલે. જીવન છે ને શુદ્ધ બનાવો, જીવન ચોખ્ખું બનાવો. તર્ક વિતર્કથી દૂર રહ્યો, વાદ વિવાદથી દૂર રહ્યો. આવડી મોટી દુનિયા છે, સત્યને આશરે તમે બેહી રહ્યો. અને આપણે કદાચ કોઈની વગર નો હાલે તો એવું બનતું જ નથી. આપણે ક્યાં જન્માત્ર બધાને હારે લઈને આવ્યા હતા, એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે. ને ગંગા સેતીમાં એ કીધું છે, એકાંતે બેસીને અલખને આરાધો પાનબાઈ, તો અલખ પધારે તમારે દ્વારે. અને ભજન કરવું છે, ભક્તિમાં રોતપ્રોત રહેવું છે, તો જેમ બને ને એમ એકાંત વસ્તુ સેવો. જેટલી એકાંત વસ્તુ રહેશે ને એટલું મનનો વૈરાગ્ય વધશે. બાકી તો મનને તમે જીના તેના સંગ કરાવશો ને તો ક્યારેક કુસંગ કોકનો જો થઈ જાય છે ને, અને કુસંગ થઈ જાય છે ને તો બાપા કોકનામાં અવગુણ આપણને દેખાય છે. અને અવગુણ દેખાય છે ને પછી વ્યક્તિ ગમે એવો ભજનાનંદી 2 વર્ષે 5 વર્ષે બનશે ને તો તમને એની ઉપર ભાવ પ્રેમ જાગશે નહીં. આ લાવો લખી દઉં. અને આપણા મંડળમાં, આપણા જીવનની અંદર આપણે જે આ મંડળ છે ને, મોટું મંડળ છે અમર સાહેબ સત્સંગ મંડળ, એમાં બાપુ તમે જોઈજો, દ્રષ્ટિ કરજો કે જેના પાહોલા દૂધને દહીંથી પાહોલા પખાળતા હતા ત્યારે સંત તમે આપણે માનતા હતા. અને આજ જોવો તમે, એનામાં અવગુણ દેખાણો એટલે હું સિદ્રાનો માણસ કીધી નાખ્યો ને આપણે. લ્યો, એની વાતે તે સાંભળવા માંગતા નથી. શેને લઈને? સંગદોષ બાપા બીજા કુસંગ થયો ને એટલે. નહીતર એ જવા દેવાય ભાઈ. કર્મ તો જે કરે, કર્મ હું કરું તો મારે ભોગવવાનું, તમે કરો તો તમારે ભોગવવાનું. કર્મ ઉપર છોડી દો. આપણે નજરે તો ક્યાં કંઈ જોયું છે? અને કદાચ શબ્દની આપલે થઈ તો શબ્દનું ઉડાણ તો આકાશમાં છે. શબ્દ એનો ભોગવવાનું એનો, એને આપણને શું ફેર પડે? આપણે તો સત્સંગી હોય, એનાથી 2 શબ્દ લેવાય તો લેવું, નહીતર ભાઈ ભજન કરો. ભજન સિવાય દુનિયામાં છે ને કાંઈ છે જ નહીં. સુખની સાવી છે ને એ વસ્તુ છે. બાકી તો જેટલું ધાડું હોય ને
અને કદાચ મારી કોઈને 5 વાતું બાપુ આવડી જાય, આખું ભજન હોય ને ભજન આખું ફોડી દઉં, એની એ વાણીનું આખું વ્યાકરણ કરી દઉં. એક ભજન ઉપર આખો દી એક સત્સંગ આખું વ્યાકરણ કરીને અરે આખી ગીતામાં મોઢે કરી નાખું, આખું ભાગવત મોઢે કરી નાખું, છતાંય તે આત્માનું કલ્યાણ બાપુ થાય નહીં. મારે જે કલ્યાણ કરવું છે એ થાય નહીં, ભજન થકી થાય. તો માહિતી જ્ઞાન થયું, શબ્દ જ્ઞાનથી કોઈ નિસ્તારો કોઈનો થયો નથી અને થશે પણ નહીં. એટલે વારંવાર આપણે કહેવી છીએ ભજન સત્સંગની અંદર કે ભાઈ જીવન બનાવો, વધારાના શબ્દ ન બોલો, મૌન રહ્યો એટલે સમરણ કરો, ટાઈમ મળે ત્યારે ભજન કરો. અમુક સંતો એવા થયા તો એને છે ને વાલા વાડિયા રહે, વાડિયુંમાં ઓડિયું ઝૂંપડિયું બનાવી અને ભજન કર્યા. ભજન એવા કર્યા ને પછી એને વાડી મીકી જ નહીં. તો ગામમાં કેટલી પબ્લિક હોય, ન કે ફલાણી ઘીરે બેવા જાવ છે ને ફલાણી જગ્યાએ બેવા જાવ છે ને પણ બેવા જવું છે ને, એને સમજાઈ ગયું ખોટો ટાઈમ બગાડવો એ ન કરાય. એટલે ખોટો ટાઈમ બગાડી અને આમ તેમ થાય. પ્રેમદાસ બાપુ દહીંથરાવાળા એમ કહે છે કે અનીડામાં સત્સંગ કરવા આવતા ને તો પછી વાળું પાણી કરીને છે ને એ કહે કે હાલો ભાઈ વાડીએ, હા મોટા સોરું હા રે હારા વાડીએ વહી જાય. અને ગીણા ગાંઠા છે ને 8-10 જણા હોય, હા 8-10 જણા હોય ને, આવો પછી ના જાય ને બાપુ છે ને પરોઠી વાળા નિમ્ન સાનમાને બેસી જાય એની મસ્તીમાં બેસી જાય ને તે પછી ઓલા કંટાળે ને જેને બહુ ભાવ ન હોય ને એ ભાગે. 11 વાગે ને એટલે પછી વાંહે 3-4 જણા રહે. પછી સત્સંગ જમાવે ને તે સવાર પાડી દે. અને એવો વૈરાગી હતા તો એવા વૈરાગી હતા ને તે ભજન ગાતા હોય ને અને સતારો હાથમાં હોય રામસાગર, તો રામસાગર હાથમાં હોય ને ઇમનામ રહી જાય, સમાધિ લાગી જાય. આવા પ્રેમદાસ બાપુ મહાન વ્યક્તિ થયા. બીજેથી કઈ મળે એવું છે જ નહીં આ દુનિયામાં. પાણી પીવું તો આ વીવડો ગાળીને આશરું તળાવ ભર્યું છે, વીવડો છે તો આશરું પાણી જ પીવો ને, ખોટો કાદવ પીવો. કોઈક સમુદ્રના કાંઠે જઈ, નદીના કાંઠે જઈને અને આ વીવડાનું પાણી પીવી તો તરસ છીપે ને. તો આ છે ને કોઈ સંતોએ કીધું કે સાગર જેવા દલડા એના કોઈ દી નો સલકાય, ઝેરના પ્યાલા જીરવી જાણે અમૃત સૌને પાય, આશા સાધુડા તો ભાઈ આમ ઓળખાય. ગમે એવું થાય છતાંય તે કોઈ દી સુખ આવે તો સલકાય નહીં, દુઃખમાં કોઈ દી રડે નહીં. સુખને દુઃખને જેને આવે નહીં હિટકી પાનભાઈ એ તો આઠે પોર રેવે આનંદમાં. હા, આ સાધુડાનો બાપુ રંગ છે અને આ ભજનાનંદી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુ છે ને નક્કી કરવાને એ કઠિન છે, અને ગુરુ છે લગ્ન લગાડવી ને એ અતિ કઠિન છે. એટલે સંતોએ કબીર સાહેબ બાપુએ કીધું છે કે ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. પ્રેમ પ્રાગટ્ય કરવો ને ગુરુ પ્રત્યે બહુ આકરી વાતું છે બાપા. હા, નહીતર શરૂઆતમાં નવા હોય ત્યારે 2 કાંઠા નદી જાય હોય, 6 મહિના 12 મહિના 2 વર્ષ જાય એટલે પછી 100 મહિને સત્સંગમાં આવીને 3 મહિને સત્સંગમાં આવીને ક્યારેક આવીને ક્યારેક ન આવીને પછી ગુરુની સ્મૃતિ આવે તેને ક્યારેક ન આવે. શેના લઈને ભાવ ઘટતો જાય. એટલે ભાવ વધે નહીં કાંઈ નહીં, પણ ભાવ હોય ને એના એ ભાવમાં પડ્યું રહેવાય. એ હું વળી ઘડીક ભાવ ઉભરો આવે ત્યારે સલકાઈ જાય, પછી તળિયે બેસી જાય તો પછી આવતા આવે નહીતર નોય આવે. એટલે આવું બને. એટલે જે જગ્યાએ છે ને નૈનન ઉભા રહ્યો. સંતોને છે ને ગુરુ મહારાજ રાજી છે મારે, તમે આવીને 500-1000 રૂપિયા ધરો એમાં, કે રસોઈ બનાવીને હારી હારી દરરોજ ખવડાવો એમાં, કે તમે આવ ભાવનને માન પાન આપો એમાં. બાપુ એમાં સંતો ક્યાંય રાજી થાય જ નહીં. ગુરુ મહારાજને રાજી કરવા હોય ને તો ભજન હવાયા કરાય, ભજન ભરપૂર કરાય અને રેણી અને સંયમ પૂરા રખાય. જીવન તમે બનાવો તો એમ થાય કે ના
મેં આ ઠામડામાં જે વસ્તુ રેડીને એ ઠેરાણી ખીરી, નહીતર આ તો હજર પિયાલો છે બાપા, ઠેરાય ઠેરાય, નહીતર તો હા કોઈ હોત જાય. આ અમર પિયાલો છે, આ હજર પિયાલો મહામંત્ર છે ને, આ એવો પિયાલો છે. અને સદગુરુ મહારાજેથી દાસી જીવણે કીધું, સરવણીથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, મારા દેહડિયામાં હો રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ તો પાયો આ ઘાત. પ્યાલો દૂજો એ કે મને મારા ગુરુએ પ્યાલો પાઈ દીધો છે, પેલો બીજા પિયાલા પાવાની પ્યાસ પીવાની પ્યાસ મટી જાય છે, જેને શબ્દ પિયાલો સંતોએ કીધો. અને મહામંત્ર રૂપી શબ્દ પિયાલો રેડ્યો ને રુદિય ઠેરાણો. અને રુદિય ઠેરાય ને એટલે આપણને અમુક વસ્તુ રુદિય ઠેરાય ને એને આપણને રુદિય શું ઠેરાણું, માયા ઠેરાણી, એટલે એની વિસ્મૃતિ કાંઈ થતી નથી, નામ તો કાંઈ ઠેરાણું નથી. અને જો રુદિય નામ મહામંત્ર ઠેરાઈ જાય તો એની વિસ્મૃતિ કાંઈ થાય નહીં. વાહ ખાતા પીતા, અરે વાતું કરતા હોય ને વાતું ખાલી બંધ થાય તો સ્મૃતિ આવી જાય, તો એમાંનું ઠેરાણું. એટલે ગુરુ છે ને રાજી થાય ને એવું કર્મ કરવું. ભક્તિના પંથે ક્યારે ગંગા સતીમાં એ કીધું છે કે ગુરુના કરવા નહીં કર્મ, પાનભાઈ. એટલે ગુરુ થવાનો ક્યારેય ભાવ પણ રખાય નહીં. ગુરુના આદેશ મુજબ જ હલાય. ગુરુ જેટલો આદેશ કરે ને એટલું હાથ જોડી અને નમન કર્યા જવાય કે હા બાપજી તમે જે કયો એ. પૂજાવાનો કોઈ દી ભાવ ન રખાય, કારણ કે એ મોટાપણાના ભાવ છે ને એ ભક્તિના પંથે દુઃખદાયક વસ્તુ છે. આપણને આજ એક જગ્યાએ જ્ઞાન માન મળ્યું, બીજે ન મળ્યું એટલે તરત મનને અન્ય પાત હાલે. અને તરત ક્યાંય કણે કણે ગયા હતા ના તો કેવો હસો હતો ના કણે, કારણ કે આપણને ભક્તિ લાગી નથી એટલે ઓલું બધું દેખાણું. નહીતર કોઈ ભજન ગાયું છે વાલીડા, હાલો ને વિદુર ઘેરે જાવી ઓધવજી હાલો ને, ફાટલ જેની ગોદડી ભાંગલ જેની ખાટલી, પ્રેમના પલંગ બિસાવું ઓધવજી હાલો ને વિદુર ઘેરે જાવી. કે કાંઈ ઢોલિયાની જરૂર નથી, ભલે ફાટલ ગોદડી હોય ને ભાંગલ ખાટલી હોય, પણ એ તો મારો વાલીડો પ્રેમના પલંગ બિસાવે છે. સાધુડા છે ને ભાવ પ્રેમના ભૂખ્યા હોય વાલા. પછી ભલે તાંજળ બંટીને રોટલો ને તાંજળિયાની ભાજી, દુર્યોધન કો મેવા ત્યાગી સાલ વિદુર ઘેરે પાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ સંત સુરદાસ ગાઈ ગયા છે. એ કે ઊંચામાં ઊંચી હગાઈ હોય ને તો પ્રેમ સગાઈ છે. એટલે એને તો પછી છે ને જેની જે ભગવાને જેટલે જે પ્રેમી ભક્તો હતા ને એના બધાના એમાં નામ એને મેક્યા છે. જૂઠે ફલ સબરી કો ખાયે, જૂઠે બોર સબરી કો ખાયો, બહુ બહુ પ્રીત બઢાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે સંતો ભક્તો છે ને હંમેશની માટે ભાવ પ્રેમના ભૂખ્યા છે. ગુરુને ગમવું હોય તો જે આપણને એ ઔષધિ પાય છે ને એ ઔષધિથી છે ને ભવરોગ મટે છે. અને એને જે તરી બતાવી છે ને એ ઔષધિ પીધે રાખવી, અને તરી બતાવી ને એ તરી કાયમ પાળે રાખવી. અને રસ્તો બતાવ્યો એ પ્રમાણે જો આપણે હાલશું ને તો મારો રામ રાજી રહેશે, નહીતર મહારાજ બાપુ રાજી નહીં રહે. કારણ કે મહારાજની તો ઘટોઘટમાં વાસ છે, પલે પલે આપણી ઉપર એની દ્રષ્ટિ ફરતી હોય છે. એટલે આપણને વિચાર ઉઠતા પહેલાં એને ખબર પડે કે બંદો હું વિચાર કરી રહ્યો છે. સંકલ્પ વિકલ્પ બાપુ લઈ ન થાય તો ભગવાનને આરાસ કરવી, ભગવાન મહારાજને આરાસ કરવી. હે ગુરુ મહારાજ, મારા સંકલ્પ વિકલ્પ તું લઈ કરાવજે. હું તો એક બુદ્ધિહીણો છું, લોભી છું, લાલચી છું, માયાથી ભરેલો છું, અને તારા સમરણથી ને તારા ભજનથી અધૂરો છું. હા હે સદગુરુ ભગવાન, હું બુદ્ધિહીણો છું, લોભી છું, લાલચું છું, કપટી છું, અદેખ્યો છું, પણ ગમે એમ તો તારો છું. આ બધામાંથી પાર તું ઉતારજે અને મને સમરણની એવી શક્તિ આપ જેથી કરીને હે ભગવાન તારા અજંપા જાપનું પલે પલે તો હું સમરણ કરું. સમયે સમયે પોરે પોરે હું તારું ભજન કરું. આવા મને ભગવાન વિચારો આપ, અને આવા મારા દિલમાં ઉર્મી તું જગાડ. અને તું જગાડ ને તો જ જાગે એવું છે, નહીતર તો કાંઈ જાગે એવું છે નહીં. ઈશ્વરની કૃપા સિવાય કાંઈ થતું નથી. પોતાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
હા, પણ ભગવાનની કૃપા સિવાય વસ્તુ બધી ખોટી છે. કારણ કે ઈશ્વરની કૃપા છે ત્યારે તો આપણો દેહ સજાગ છે એટલે આપણે બેહીએ શકીએ. નકર ઈશ્વરની કૃપા ન હોય તો કાંઈ દેહ તો સજાગ રહે નહીં. રામ એટલે હંમેશની માટે ભગવાને આપણને જે સારા કાન આપ્યા છે ને કાનના દેવતાઓ હજી એમનામ છે એટલે એ ઈશ્વરની કૃપા છે એટલે આપણે સત્સંગમાં જઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. એટલે ઈશ્વરની કૃપા સિવાય છે ને કાંઈ થતું નથી. એટલે બલહારી છે ને ભગવાનની કહેવાય. એટલે સારું કર્મ કરજો. વાદ વિવાદથી દિલ હીણાથી રિયા દૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર. મીરા ગાઈ ગયા છે. મન શુદ્ધ બનાવો, અંતકરણ શુદ્ધ રાખો. અંતકરણ શુદ્ધ હશે, આપણું મન મેલું છે ને ત્યાં લગી કોઈ દી પ્રેમનું પ્રાગટ્ય થવાનું નથી. મન મેલું ઘણી દાણ આપણે સત્સંગમાં પણ કહી ગયા કે જ્યાં લગી ખોટા વિચારો આવે છે, માયાના વિચારો આવે છે, કોઈની પ્રત્યે રાગદ્વેષ દેખાય છે, હા, અને કાંઈ પણ ગંદા વિચારો આવે છે ને ત્યાં લગી એમ માનું મન મારું હોય છે મેલું છે. શુદ્ધ મન અંતકરણ મારું નહીં થાય ત્યાં લગી જે જોઈએ છે એ વસ્તુની પ્રાપ્તિ આપણને થાય છે નહીં. પણ એક હિંમત ન હારવી. ગંગા સતીમાં અહીંયા ના પાડે છે હિંમત તમારે ક્યારેય હારવી નહીં. કારણ કે હિંમત પછી ભગવાનને પ્રાર્થના કરવાની અને ભજન કરી જવાનું, સ્મરણ કરી જવાનું, એ શુદ્ધ થાય કે ન થાય. પછી જે થાય પણ ભગવાનને ખબર છે ને આ બંદો બેઠ બેઠા ભજન કરે છે એટલે પંથ કર્યા જવાનું. પછી પંથ કરવામાં તમને એક બીજું કહું કે મનને છે ને મનાવવાનું ન માને ને તો એનું કયું બહુ કરવાનું નહીં. હા, કાંઈ કામ ન હોય, બપોર કેડે હાવ કામ ન હોય ને બપોર લગી વાળી ગયા હોય ને 3 વાગ્યા જાગીએ ને પછી છે ને બેસી જવું. ગમે એટલા ઉત્પાદ કરે ને વાડીએ કાંઈ કામ છે નહીં, બીજે કાંઈ કામ છે નહીં, એને જેટલા ધમપસાડા કરવા એમ કરે પણ આપણે ઊભા ન થાવી તો બેસી જ રહેવી, ભલે એમ નામ નહીં એમ નામ. હા, સમણ તો ચાલુ રહે. એમ ટેવ પડાવો પછી આ પૂરું હેઠું બેસશે, કેટલુંક ઠેકડા મારશે. પણ એમ કે ઊભો થાય એટલે ઊભું થઈને તરત ભાગવા નહીં મળવું કે હાલ તો માવો ખાઈ આવી નહીં, બેહી રહ્યો. જેટલું બેહાય ને એટલું ભાઈ બેહી રહ્યો. એમાં મોજ છે ઓવાલા, અને એમાં નફો છે. ભજનનું કાંક છે ને, કારણ કે સબરીબાઈએ ભક્તિ આપણને સમજાવી છે. સબરીબાઈને રામે સમજાવી પણ આજ તો આપણી માટે એ છે ને હોનું છે. ઘણી વાર આપણે સત્સંગ લગભગ સત્સંગમાં આપણે કહેતા હોઈએ છીએ કે સબરીબાઈને જે ભગવાને ભક્તિ સમજાવી ને એટલું તો વિચાર કરો વાલા. આવી ભક્તિ સમજાવી છે એ પ્રમાણે આપણે કરવી છે કે એનાથી અવળી આપણે ભક્તિ કરવી છે. સબરીબાઈએ તો આપણને રામે તો સોખું જ આપણને કીધું છે. ભગવાને અવતાર લઈને કીધું પ્રથમ કર સત્સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા, તીસરી ભક્તિ ગુરુપદ પંકજ પૂજવા, ચોથી ભક્તિ છે ને કૂડ કપટ રહિત જીવન રાખવું, પાંચમી ભક્તિ ગુરુ મંત્ર પર દ્રઢ પૂરણ ભરોસો રાખવો. હા, અને છઠ્ઠી ભક્તિમાં છે ને કોઈને સપનામાં કોઈનો દ્વેષ, હા, એમ કાંક જોવો નહીં. હા, અને કપટ રહીને જીવન જીવવું. અને આઠમી ભક્તિ છે ને બધામાં સરળ સ્વભાવ રાખવો. નવમી ભક્તિ છે સરળ સ્વભાવ રાખવો. અને આઠમી ભક્તિ છે સંતોષ રાખવો. આઠમી ભક્તિ સંતોષ રાખવો અને નવમી ભક્તિ છે સરળ સ્વભાવ રાખવો. હવે તમે વિચાર કરો આમાં બીજું કાંઈ આવ્યું? આમાં ભગવાને એ ન કીધું કે તમે તીલા ટપકા કરજો દી ઉગે, કીધું? નિષેધ હું નથી કરતો ભાઈ, રામે નથી કીધું. લ્યો આમાં 9 ભક્તિમાં ક્યાંય કીધું નથી. એને જે કામની હતી ને એ વસ્તુ સબરીને કીધી કે સબરી આ વસ્તુ મહત્વની છે. અને સબરીમાં તો 9 પ્રકારની ભક્તિ હતી જ તે. પણ સબરી એટલી પરોપકારી હતી ને એમ કે પાછળ આવો યુગ આવશે ને આવો સમય આવશે, પાછળના માણસો તો કાંક આનો યુઝ કરે આપણી જેવા. એટલે 9 પ્રકારની ભક્તિ આપણને કીધી ને એમાં કાંઈક થોડુંક લક્ષ્ય રાખજો અને જોઈજો. એમાં કાંઈ કીધું કે ફલાણાને આઘા પાછી તેમ કરજો, ફલાણાનો ભૂલ આવે તો એને તમે ટોકજો, આમ કરજો તેમ કરજો. રાગ દ્વેષની કોઈ જાતની ક્યાંય વાતો આવી વાલા? હવે પછી એમ જોવો
અને પછી તમે આમ જુઓ કે આ જે મોટી મોટી આપણે વાતો કરવી છે ને આપણે જીવન કેવું જીવી છે. હા, આપણે સત્સંગી ભેગા થાય ને એટલે બીજા સત્સંગીઓનું ભેગા થાય એટલે તરત જ તે વાત ઉખાડવી. ગોરધન બાપાને હમણાંથી સત્સંગમાં ભાવ ઘટ્યો લાગે છે, હમણાંથી દેખાતા બંધ થઈ ગયા છે. ફલાણું ઢીકડું ઓલાને આમ ન કરવું પડે, એને આમ કરે કાં કે એને ફલાણું ઢીકડું. આપણે ક્યારેક ક્યારેક પેલું દ્રષ્ટાંત દેવી છે ને કે એક દાદા હતા, પછી સમયની અંદર લાઇટું નહીં અને સવારમાં જવું જાનમાં, એટલે માને કીધું આને ઠીકડું દઈ દો. તે માએ ઠીકડું સારું ગોઈતી અને સોણાને દઈ દીધું, પણ અંધારામાં ધોળું છે કે લાલ છે ને દેખાણું નહીં. મંજી દાદાનું નામ મંજીભાઈ ગયા જાનમાં, દી ઉગ્યો ને સવારમાં મંજી દાદા ઊભા થયા હતા, આખી જાન લે મંજી દાદાને લાલ ઠીકડું. હા, મંજી દાદાને લાલ ઠીકડું આખી જાન બપોર થયું ત્યાં લગી. પછી તો મંજી દાદાને કહે હે મંજી દાદા, એટલે મંજી દાદા તરફ મૂળ તો લાલ ઠીકડું છે ઈ જ ને, બાકી જ કાંઈ નહીં ને. સમજ્યા? એમ જગતને આ છે બાપુ, સમજ્યા? એટલે આખું જગત એની વાંહે પડી જાય, પછી ભાળી જાય ને થોડોક ટાઈમ ભેગા રહે ને પછી લાલ ઠીકડું મટી જાય. પછી ક્યાંક ભાઈ મંજી દાદાને લાલ ઠીકડું છે તે. એમ અમે આ વૈશ્રામ બાપાએ ભેખ પહેરાયો ને એટલે થોડોક ટાઈમ છે ને બધાય લે ભેખ પહેર્યો અને અને જે હોય દાંત કાઢતા ના. પછી હવે 2-4 મહિના વહી ગયા એટલે બજારે ગમે ને નીકળું, કોઈ સામું ન જોવે. સમજ્યા? આ જગતનો નિયમ છે. એમાં આપણે તીજ આવે છે એટલે જોઈએ તીજમાં લાલ ઠીકડું મંજીભાઈ. સમજ્યા? પછી છે ને 400 મહિના 12 મહિના જાય છે ને પછી એને સેત તે ભાઈ. સમજાણું તમે? પણ ભલે આપણે ખાસ તો દિલ સાહેબી તો ડરના ક્યાં. આપણે કાંઈ કોઈને પાસે લઈ લેવું છે? આપણે કાંઈ કોઈને દેવું નથી. આપણે તો હરિગુણ ગાવા છે ને ગૌરાવા છે, અને આપણે કાંઈ કહેવું નથી કે તમે મારો સત્સંગ સાંભળો, બરોબર છે? અથવા તો કાંઈ આપણે કાંઈ કોઈની ઈર્ષાદ કરવી નથી, કોઈની પ્રત્યે રાગદ્વેષ રાખવો નથી, ધર્મ વિરોધ તો આપણે હાલતા નથી. વેશભૂષા ભલ ગમે એવા કર્યા, પણ છે ને મનથી ને અંતકરણથી આપણે ભગવાન પાસે કહેવાય કે હે ભગવાન મને અહીંથી સોખો રાખજો, અને આવા દિલ હીણા છે ને એનથી મને દૂર રાખજે. કાંક લોહિણમાં એ કીધું છે કાશીનગરના માર્ગે લાખા લાખ આવે ને લાખ જાય, ગુરુજીનો સંદેશડો આ નુગરાને કયો ન જાય. અને એવા થૂલાનો કદાચ સંગ ન થાય તોય તેવું, અને એ કરીને શું કરવું છે? ગુરુમાં ગુણ ન બંધાતો હોય, જીનાંતીના અવગુણ જોતા હોય, અને બાપુ એવા થૂલાનો સંગ કરવો હોય નહીં. આ મુક્તિ કોઈ સંતોએ કીધું છે નુગરાથી છે ને નેડલો ન કરીએ, હું નુગરા નીકી નરકે લઈ જાય. અને જોઈજો બાપુ જગતમાં સત્સંગી હોય છે 10-10 વરાના, અને ના જાઓ ને એટલે માયા સિવાય બીજી સરસા ન થતી હોય. એવાનો સંગ કરીથી આપણે ભજનમાં ઉર્મી શું આણવાના છે? અને એવા તમારી નજરે પીડ્યા હશે 10-12 વર્ષથી ઉપદેશ લીધેલા. જાઓ તો કે ફલાણું આટલું આપણે આમ કરવાનું હતું, આટલા લાખામાં થયા હતા ને ફલાણું. લે ભાઈ એ તો આખી જિંદગી કર્યું છે ને એ કરવી જ છે. ફલાણું આમને ઢીકડો આમ ઘડીક ગુરુ ભાઈઓ ભેગા થયા છે, ઘડીક આત્મજ્ઞાનની વાતો કરો, ઘડીક તત્વજ્ઞાનની કાંઈક વાતો કરો. અને ભેગા ગુરુ ભાઈઓ હું લેવાનું થાય કે મનનો થોડોક ઉદ્વેગ થાય ને એટલે વળી જાવી અને ઘડીક ભજન સત્સંગની વાતો કરીને તો મનને થોડીક શીતળતા આવી, આપણે ઘડીક શાંતિ થાય અને ભજનમાં આપણને ઉર્મી આવે. એ સારું થઈને આપણે ભેગા થતા હોઈએ. હવે શાંતિ કરવાને બદલે અમુકથી બમણો ઉત્પાદ બીજો લઈને આવી, અને એ પાછું મગજમાં જાય નહીં. લ્યો ના ગયા હોય માંડ કરીને સત્સંગ કરવા, રૂ પીંજવા હું ગઈ હતી પીંજો પીંજારા ભાઈ પિંજારાને ગળી ગઈ. અકલ બતાવો ગુરુજી. મારે એવું કાંક આપણે ભગત બાપા બનાસકાંઠાવાળા ભજન ગાતા હતા. પછી છે ને પિંજારાને ઓલા ગોણેક આપણે સત્સંગ કરવા ગયા હતા, અને ઉલટાનું છે ને કચીરનું પોટલું બાંધીને આવ્યા, અને એનો સંગ કર્યો ને, અને આપણા હૃદયમાં માન કરીને થોડુંક ડોળું આસરું પાણી થયું હતું ને, ત્યાં ઈવડે એને છે ને ખોબો ભરીને કાદવ નાખ્યો, ત્યાં હાવ ડોળું થઈ ગયું. એટલે એવાનો સંગ છે ને થૂલાનો કરવો નહીં ભાઈ. મારું મન તો આમ કહે છે. અને એવા સંગ, અને સંગ કરો તમે. ગંગા સતીમાં એ કીધું છે સંગતું કરો તો એવાયની કરજો પાનબાઈ, ભજનમાં રે ભર.
પૂર, હા. એવાનો સંદેશ, એવાનો સંગ કાયમની માટે ભજનમાં ભરપૂર રહેતો હોય ને એવાનો સંગ કાયમ કરો. અને એવાના સંગમાં રહેવાથી ને મનને શીતળતા થાય છે અને થોડાક તમે કર્મ સિદ્ધાંત બનશો. અને એને છે ને મધની ઓલે મધ જેને સાખ્યું હોય એટલે બહુ ગળ્યું લાગ્યું હોય એટલે એ હામા માણાને મધ સખાડવાની જ કોશિશ કરે કે આ બિચારો મધ સાખ્યા વગરનો વહી જાય છે ને તે લાયાને મધ સખાડવું. એટલે એ તો ખાલી હું દ્રષ્ટાંત દઉં છું. એટલે જેને ભજનનો રંગ લાગેલો છે અને જેને આત્માની અનુભૂતિ કરી છે ને એને જે આનંદ વ્યાપ્યો છે ને પ્રેમનું પ્રાગટ્ય થયું છે ને એ બિચારો બીજાને છીન છે કે ભાઈ આ કિરાય જેવું છે અને આ કરો તમે. અને આપણે જેની સંગમાં રહેવાથી છે ને બાપુ નિત્ર એટલો બધા કાંઈ આપણે ભજન કરતા જ નહોતા ને કરી નહોતા એકતા લ્યો ને. હા, ભજન કરતા હતા રમણીક સાહેબની દિયાથી, પણ એને એવી કરુણા કરી, એવી કૃપા કરી ને તે આપણને બાપુ હિરલાનો સંગ કરાવી દીધો. એને ખબર છે મારા વાલીડાને કે આને આની જરૂર છે. નહીતર આપણે હું બહુ બધી ભી કરીને કરતા હતા તે 3 કલાક ભજન કર્યું, 2 કલાક ભજન કર્યું, ક્યારેક 1.5 કલાક કરીને કલાક કરીને ઊભા થઈ જાય, ક્યારેક વળે રંગ લાગે 3 કલાક બેહવી. પણ મારા વાલીડે રમણીક બાપાએ એવી કૃપા કરીને, એવી મેર કરીને તે આપણને સમજો એવા ભજનાનંદીનો સંગ કરાયો. અને એની કૃપા દ્રષ્ટિથી છે ને ઓલા ગોયણે કે હાકર તો દૂધ તો હતું જ તે, પણ એમાં હાકર ભળી જાય. હા, એવા દૂધડિયા મગાવો કવલી ગાયના, એમાં સાકર ઘોળે સ્વાદ અનેરો હોય, વારું મારા વીરારે સંગનો કરીએ નિસનો. હા, આવા નિષ્પણા તો નક્કી નરકે લઈ જાય. વારું મારા વીરા સંગનો કરીએ નિસનો. અને ક્યારેક એવાનો સંગ કરશો ને તો બાપુ તમને ગુરુમાં અવગુણ દેખાડી દેશે. સમજ્યા તમે? હા. અને ગુરુમાં જો અવગુણ દેખાય છે ને તો આપણને બાપુ 84 લાગી જશે. એટલે આપણને છે ને એવા નુગરાનો સંગ કરવી ને તો આમ 84માં ધકેલે. સમજ્યા? હા. એટલે એવાનો સંગય ન કરાય. એટલે આપણને છે ને એવાનો સંગ થયો ને એટલે આ દૂધ તો હતું જ તે. રમણીક સાહેબની અઢળક આપણી માથે કૃપા દ્રષ્ટિ હતી. હા, એટલે દૂધ હતું. સમજ્યા? દૂધ રૂપી એને બધું રેડ્યું જ તું. અઢળક એની કૃપા દ્રષ્ટિ હતી. હા, એમાં હાકર ભળી. હા, વશરામ બાપુ જેવાનો સંગ થયો આપણને. હા, તે સ્વાદ અનેરો આવ્યો. હા, અને જાવીને એટલે બ્રહ્મ જ્ઞાન છે ને ઠસોઠસ ભરે. હા, અને એવું ભરે ને તે આપણને એમ થાય. અને નો બોલવું હોય ને તો નાચીને બોલી જાય બાપુ કૃપા કરો ને તો તમે વરસાવત કાલ 12 કલાકનું અનુષ્ઠાન કરું તો એ આપણને એમ કે જા થઈ જાય છે. હા, તા તો આપણને એમ થાય ઓહો. અને એ કૃપા એ દૂધને હાકરની 2 ભેળાથી છે ને બાપુ 12 કલાકનો યોગ હા સદગુરુ પૂરા કરાવે. નકર આપણી શું હેસિયત છે એવી. સમજાણું તમને? એટલે આ સંઘ ઉપર મારે કહેવું પડે છે એનું કારણ એ છે બાપુ. પછી ગમે એ હોય અને એવા ઠૂલા છે ને તમને કહેશે કે ભાઈ અરવિંદ ભગત ને તેના શિષ્ય આમ ને એને શિષ્યના આમ કે ટીમ કે ફલાણું કે તમે તો આપણા ગુરુ ભાઈઓ છો ને તમારે તો આમ કરવું પડે ને તેમ કરવું પડે ને. આ રમણીક બાપાને મળેલા છે. એટલે રમણીક બાપાને મળેલા છે ને એને બાપુ કહું છું ગુરુ તમે છે ને રમણીક બાપાને પારખજો. હા, રમણીક બાપા શું છે એમ. રમણીક બાપુ મારો વાલીડો ઘટો ઘટમાં અત્યારે વ્યાપકમાં છે. હું એક જગ્યાએ હા નકર હું વાતું સાંભળું છું. હા, ઈવડે એ તો એના શિષ્યો છે તેના અરવિંદ ભગતને ના કણે જાય. તમારે ના જવાય જ નહીં. તમારે તમારા ગુરુ જ્યાં લગી તમારો ગુરુ મારો ગુરુ છે ને ત્યાં લગી ગુરુ મહિમા સમજાણો જ નથી. હા, હા લાવો લખી દો. અને કોઈ દી પાર ન પડે. તારો ગુરુ મારો ગુરુ એ તો બેદલ છે, 2 મુખ છે. અમરુ સાહેબ કે પોતાની વર્તી છે ને અનંત મુખી હતી. હા, મેં એક કરી રાખી છે. સદગુરુ મહારાજે છે ને અનંત મુખી આપણી વર્તી હતી. ઘડી કામ દોડતી ને ઘડી કામ દોડતી ને એની એક મુખી અત્યારે કરી દીધી છે કે બધું આ એકમાં સમાયેલું છે. બધું આમાં સમાઈ ગયું છે એમ. તો આપણી ધોળા ધોળ મટતી નથી મારું એમ કહેવાનું છે. અને ગુરુ છે ને હું નથી કહેતો બાપુ કે આમ છે એમ, પણ અમરુ બાપુ કહી ગયા છે તો નિર્વાણી પુરુષ હતા. બરોબર? હા, નિર્વાણી પુરુષને તો આપણે માનવું જોઈએ. તો અમરુ બાપુ કહી ગયા
કે સારે જग में गुरु एक है ताको नहीं जात के भात समझाणु कि आखा जगत में गुरु एक से इनी जात भात तो कोई से नहीं आपणो गुरु कोई दी मिस्त्री तो होय नहीं आपणा गुरु कोई दी दरबार होय नहीं आपणा गुरु कोई दी रजपूत होय नहीं कारण के ये तो संबंध बधा देह ना से तो जाति जाति भाती से तो आने कीधु के सारे जग में गुरु तो एक है ताको नहीं जात के भात अखिल ब्रह्मांड से न्यारा रमे अमर गुरु उगम तात એટલે ઉગારામને એને ક્યાં બિરદાવ્યા અખિલ બ્રહ્માંડની રચના કરવા વાળો હોય તો મારો ગુરુ છે આપણે હું સમજ્યાસવી લ્યો તમારે આપણા ગુરુ ના આવવું જ જોઈએ ઈવડે ઈના ગુરુ ના જાય તમે તમારા ગુરુ ના જાઓ લે ભાઈ આવું છે બાપુ સમજ્યા તમે અને સંતો આપણને શું શીખવે છે તેથી વિશ્રામ બાપા આવ્યા તેને હું શીખ્યું કીધું ધીરુભાઈ ઘેર સત્સંગ સભા હતી એ કે ગંગા સતીમાં આપણા ગુરુ છે લોયણે આપણા ગુરુ છે હા જે નિર્વાણ કે બધા સંતો આપણા ગુરુ જ છે ભગવાને ગુરુ છે આખી સૃષ્ટિમાં ગુરુ તો બાપુ એક જ છે મીરાને ઓલા મીરા જ્યારે રણુ દ્વારકાની યાત્રાએ જતા કોઈ સાધુ મળ્યા અને કીધું કે અહીં રાત વાસો કરવો છે આશ્રમની અંદર ત્યારે સાધુએ કીધું કે સ્ત્રીનું મોઢું નથી જોતો એટલે એની આરે સત્સંગી હતા ને એ મીરાબાઈને આવીને કીધું કે એને આવું કીધું છે માતાજી કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો ત્યારે એને કીધું કે એને એ સાધુને કહેજો કે જગતમાં પુરુષ એક જ છે તો આ બીજો પુરુષ ક્યાંથી ઉત્પન્ન થયો અને ત્યારે છે ને એને કીધું કે કાંઈ વાંધો નહીં પડદે વાતું કરશે ને મીરા કે હા કે પડદે વાત કરશે પડદો આખ્યો રાખ્યો ને મીરાએ કીધું કે જગતમાં ગુરુ તો ઓલા પુરુષ તો એક જ છે તો આ બીજા પુરુષનું પ્રાગટ્ય ક્યાંથી થયું હા તરત પડદો પાડી દીધો શિવને શક્તિનો જ આ વિસ્તાર જીરે લાખા શ્વાસ શિવ છે અને ઉશ્વાસ શક્તિ છે હું આ દોનો મળીને ધર્મ ચલાયો છે શિવ ને શક્તિ આ સૃષ્ટિમાં બે જ છે એની બેની જ રચના છે બીજું કાંઈ છે ને બાકી તો બધે ઘાટ ઘડા બીબા છે કબીર કુવા એક હે ને પનારી અનેક બર્તન ન્યારે ન્યારે પણ પાણી તો સબ મેં એક છે ઘડા ભલે ગમે એટલા રહ્યા પીવા વાળા ભલે ગમે એટલા રહ્યા એક છે સ્વાભાવિક રીતે સમજવા પૂરતું કોકને સમજવું કે ભાઈ સ્થૂળ દેહ કરીને અમારે ગુરુ મહારાજનું પ્રાગટ્ય એ રમણીક બાપા નામ હતું એ ખોળિયાનું નામ હતું અમારા ગુરુનું નામ તો રમણીક બાપા તો હતું જ નહીં કારણ કે એ તો તત્વ ચેતન સ્વરૂપે તો અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન હતા કારણ કે સૂર્યનું કિરણ હોય છે એ કાંઈ અલગ તો હોય નહીં એની ઘોયણે છે કે સૂર્યના કિરણો ભલે પડે પણ પાસે એમાં પાસે સમય જતા હોય છે એની ઘોયણે છે ને આપણે ગુરુ એક માધ્યમ સ્થૂળ દેહને આપણે રાખતા હોય કારણ કે સાકાર વગર નિરાકાર ઉપર પ્રીતિથી કોઈ દી થતી નથી એટલે એને અને ખોજવાનો છે ગુરુને તો ભીતરમાં ખોજવાના છે બહાર તો કાંઈ સેટિંગ છે નહીં એટલે સંતોએ સતારશા બાપુએ પણ કીધું કે જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં ભક્તિ કરી રીઝાવું મારો છે યાર દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં જીવનના સુર તો શ્વાસ ઉશ્વાસ જે ચાલી રહ્યા છે પણ તાર એક તાર જો થાય સુરતાને શબ્દમાં જો ધૂન લાગી જાય તો એક તાર થાય નથી કહેતા ભાઈ એને એક તાર થઈ ગયો છે ભક્તિ કરીને રીઝાવું રીઝાવાનો છે તો કોને ભગવાનને ભગવાન શાનેથી રીઝીએ ભક્તિ કરવા થકી તો ભક્તિ કોને કેવી તો નવધા ભક્તિ આપણે સામે પડી જ છે એ પ્રમાણે જીવન જીવો એટલે ભક્તિ કાંઈ આપણે આઘુત ગોતવા જવું પડે એવું છે નહીં ભગવાને કૃપા કરી દીધી છે તો આપણને નવધા ભક્તિ રામાયણમાં તુલસીકૃત રામાયણમાં હશે વાલ્મીકી રામાયણ તો આપણે નથી વાંચી એમાં પણ હશે તુલસીકૃત રામાયણમાં પણ છે પછી એને કીધું ભક્તિ કરીને રીઝાવું મારો છે યાર તો દિલમાં ભગવાન તો મારો અંદર છે એટલે સતારશા બાપુએ કીધું મિથ્યા જગતને જાણું સત બ્રહ્મ એક માણું મેં જોયું અસાર જગમાં સાસો છે સાર દિલમાં
મિથ્યા જગતને જાણવું એટલે ખોટું જગતને જાણવું. સત બ્રહ્મ જે સાંભળાની આંખે દેખાશે ને એ હોવા છતાં એક દિન સમય નથી. આ દેહ છે એ આપણો જગતમાં જ આવી જાય. આ દેહ તો કાંઈ નિત્ય તો છે નહીં. દેહ તો એક દિન સમયે પડવાનો જ છે ને. અને જેટલું સર્જન આ તુલસીમાંનો ક્યારો છે તો એ તુલસી એક દિન સમયે આપણને દેખાય છે પણ એ નથી. એક દિન સમયે તુલસી વન વહી જવાના છે, વહી જશે ને. એટલે કીધું મિથ્યા જગતને જાણવું. જે સર્જન થયું છે ને એનું બાપુ વિસર્જન તો થવાનું જ છે. દેહ છે એ એક જગતમાં જ આવી જાય. મિથ્યા જગતને જાણવું પણ સત બ્રહ્મ એક માનું. સત બ્રહ્મ સત્ય હોય તો શું છે કે બ્રહ્મ છે. બ્રહ્મ કોણ છે? આત્મ તત્વ જેને કહેવામાં આવે. આપણે નથી કહેતા, આપણે તો વારંવાર કેવી જ છીએ. હમણાં એ જે કીધું કે અર્જુનને કૃષ્ણએ શું બતાવ્યું કે આત્મ તત્વ અજર અમર છે. બરોબર. તો સતારશે બાપુએ એ જ કીધું મિથ્યા જગતને જાણવું, સત બ્રહ્મ એક માણું. મેં જોયું અસાર જગમાં, સાસો છે સાર દિલમાં. અને એમાં છે ને એ જગતમાં એમાં બહાર તમે ગોચશો ને ગમે ના તમે ઓલું કરશો ને એમાં કાંઈ તમે આપણે ફાવીને જઈશું ને. એ વસ્તુ બધી કે અસાર છે એટલે ખોટી વસ્તુ છે. સાસો સાર તો દિલમાં છે. અને દિલમાં, દિલ દરિયામાં જેને ડૂબકી દઈ દીધી છે ને જેને ખોજ્યું અને જોયું તો દાદા મેકરણ કહે છે એવી ધરતી રે ખેડાવું રાજા રામની, હિરલા શેરે ધરતીની માય, આજ મારી મેના બોલે ગઢને કાંગરે. એ કહે છે ને હિરલા તો અંદર જ પીડ્યા છે. અને જેને જેને એ હિરલાની વર્ગત કરીને જે એને ખેતર ખેડ્યા છે અને ખોજ્યા ને એ આજ બાપુ એના નામના વાવટા પ્રગટશે. જલારામ, હોજલરામ, આવા તો છે ને આનો ઓલો ગોવિંદ ભગત કે થયા ઘણા થાશે ઘણા હાલમાં પણ છે. લ્યો જોજો તમે આ ગાંડાની વણઝાર. એ કે હાલમાં થયા, હાલમાં છે, થઈ ગયા અને થાશે. ભક્ત કુળનો કોઈ દી નાશ થવાનો નથી. ગોવિંદ ભગત એમ કહી ગયા છે. કાગડા કૂતરાનો નીચ જાતો, ભક્ત કુળનો કઈ જાય નહીં. રમણીક બાપા એ શબ્દ કહેતા હતા. એ કે ભાઈ કાગડા કૂતરાનો વંશ નીચ જાતો એટલે ભક્તોને ન જાય. સમજ્યા? એટલે એને કીધું મિથ્યા જગતને જાણવું, સત બ્રહ્મ એક માણું. મેં જોયું અસાર જગમાં, સાસો છે સાર દિલમાં. અને જેને દાસ ધીરા જેવા એ જોયું ને એને બાપુ આજ પછીના લાખો વર્ષોના આગેમ એને ભાખી નાખ્યા. કળયુગના વર્ષો શ્રીમદ ભાગવતની અંદર મેં વાંચ્યા છે 4,32,000 છે. તે હજે તો એવું કેવું છે કૃષ્ણ ભગવાન દેહ છોડી પંચતત્વનો અસળો છોડીને ગયા ને ત્યારે કળયુગનું બેસણું થયું છે. તેના 5,500,000 વર્ષ થયા છે. તો દાસ ધીરાએ તો આગેમ ભાખી નાખ્યા છે બહુ આઘા. એને દેવાય પંડિતે તો આમાં કેવું ખોજ્યું કેવું દેખાણું હોય છે. આપણે તો સવારમાં સૂરજ ઉગે ને ત્યાં નજર પોગે ત્યાં લગી ભાળવી છે. લખીરામ બાપુ કે તો કોટી કોટી રવિ ઉગ્યા, સઘળી ભમ મેં ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, મને લાગી ત્રિકુટીમાં તાળી, વર્તાણી આનંદ લીલા મારી બેની, મને ભીતર સદગુરુ મળ્યા. એ કે કોટી એક સૂર્ય નહીં, મને કોટી સૂર્યનું તેજ દેખાણું એમાં. લ્યો અને એની અંદર ભમ. અને આપણે હજી આંખ્યું ઈસવી છે ને ત્યાં કાળું કાળું દેખાય છે. સમજ્યા? હા. એટલે છે ને કાળું કાળું બહુ ન જતા. ગુરુ મહારાજની છબીને ત્રિકુટીમાં રાખજો થોડીક પ્રકૃતિમાં. હા. અને ગુરુ મહારાજની છબી હટી જાય ને તો રામપીરની છબી, રામપીરને આપણે માધ્યમ રાખ્યા છે. રામપીર આપણે ઈષ્ટદેવ માધ્યમ છે. રમણીક બાપા રામપીરનો ફોટો એમને રાખતા હતા. એટલે આપણે રામપીરના માધ્યમ રાખવાના. સમજ્યા? પણ હરિ અને ગુરુ બે એક જ છે. હરિ ગુરુમાં ને ગુરુ હરિમાં, એમ આપણે એકાબીજીને અરસપરસ રાખવાના છે. સમજ્યા? એટલે એને કીધું મિથ્યા જગતને જાણું, સદબ્રહ્મ એક માણું. મેં જોયું અસાર જગમાં, સાસો છે સાર તો આ દિલમાં. એટલે છે એને કીધું છે પ્રાણથી ને પ્યારો, હું એનો ઈ છે મારો, માને ન માને કોઈ પણ મારો યાર તો છે દિલમાં. એ કે પ્રાણ થકી નહીં મને પ્યારો હોય ને તો ઈ છે ભગવાન છે. અને ભગવાને પાછું કીધું છે, નકરું ભક્તો ક્યાં છે એવું નથી. સતાર સાહેબ કે પ્રાણ થકી મને વૈષ્ણુ વાલા છે નહીં. હા, પ્રાણ થકી મને વૈષ્ણુ વાલા, આ 68 તીરથ વૈકુંઠ છોડી મારા હરિજન હોય ત્યાં હું જાઉં. અર્ધાંગના લક્ષ્મીજી મારી પણ મારા હરિજનની તો એ દાસી, પ્રાણ થકી મને
વિષ્ણુવાલા મારા ભક્તનો એક ક્ષણ હું ન વિસરું. લ્યો તો ભક્ત કે પુરાણ થકી મને વિષ્ણુવાલા એટલે કોઈ સંતોએ કીધું કે આ દેહ પડતા જો ઈશ્વર મળે ને તો એમ માનજે સસ્તો મળ્યો, અને આપણને તે જો દેહ પડી જાય ને તો ભલે પડી જાય તો સસ્તો મળ્યો ગણાય. અને એ યાર દિલમાં છે ને એને જોવા સારું થઈને, એની અનુભૂતિ કરવા સારું થઈને, એમાં મળવા સારું થઈને કેવા સંતો જૈન સંપ્રદાયની સાધુમાં છે ને એમ કહે છે કે પાણી દી આંચમાં પછી પીવાનું નહીં, એટલે પીવાનું નહીં દી ઉગે ત્યાં લગી પ્રાણ ભલે વયો જાય. લ્યો જમવાનું તો એક બાજુ રહ્યું, પાણી નહીં પીવાનું. આવા જૈન સંપ્રદાયના મારા વાલીડા છે સાધુડા. અને આપણે તેવી નીકી ટેકી સાધુડા સંતો દેતા નથી, સારું છે. નહીકર કહેતા હોય તો પછી જો દી ઉગે ત્યારે તો છે ને દી હોય ને જળ વજર ત્યાં લગી ધરાઈ ધરાઈને ખાઈ લે, અને પાણી નો હમાય તો 2 કળશા પી લે. અવાર લગી ઉપાધિ જ નહીં કીશ. પણ ઈવડે એને તો છે ને એવું કાંઈ નહીં ભાઈ, જેટલું ખાવું હોય ને એવું કાંઈ નક્કી છે વારગત એટલું જ કરવાની, પણ બગાડાય જ નહીં. એ બી કરે પડ્યું રહેશે તો એટલે ભૂખ્યા રહે ને એટલું જ બિચારા લાવે, થોડું ઘણું જ લાવે. અહીં ધરાય નકર નોય ધરાય તો એ ખાય ને બધું ડોઈને બિચારા પી જાય. અન્નનો એક ટુકડાનો બગાડ ન કરે. અને આપણા ઘરે વારવા માટે આવે ને તો એ છે ને થોડુંક અમથું જ લે, એકાદી રોટલી જ લે. શું લેવાનું કે આપણા ઘરે તાઈણ ન પડે એટલી રોટલી જ વધતી જ હોય, એટલે એનું હસવાઈ જાય ને આમાં માણસને તાઈણ ન પડે. કેવા એના નિયમો છે. એટલે છે ને પ્રાણ કદાચ વૈયા જાય ને અને જો ઈશ્વરનું મળવું થાય ને, અને જેને પ્રાણ છોડી દીધા ને મળ્યા ને એને હું ખોટમાં ગયું. સગાળશ્યાને કદાચ ખાંડી નાખ્યો તો હું સગાળશ્યાને શેલૈયાને ખાંડ્યો તો હું સગાળશ્યાને ખોટ પડી. સંગાવતી એવી સુરવીર થઈ, 5 મહિનાનું વાધાન હતું એ કે મારા પેટમાં 5 મહિનાનું વાધાન છે, હા લાવો કટાર. હા અને ત્યારે તરત કટાર હાથમાં લીધીને ભગવાને હાથ પકડી લીધો. હું ખોટ પડી. અને એ સંતો બધા છે ને આપણે સારું થઈને માગી ગયા એ કે પ્રભુ અમારી કસોટી કરીને એવી કોઈની ન કરતા હે. હા એવા એકની જ માગી ગયા, એવા કેટલાય સંતો માગી ગયા છે કોઈને સારું આપણી સારું થઈને. હા એટલે આપણે હવે અહીંયા ધરો આપણને એવી કસોટી થવાની નથી. પણ એવી ન થાય કાંઈ નહીં, પણ જેવી તેવી માં પાર નથી પડતા. હા આજ તો બાપા સત્સંગમાં નહીં અવાય. મારે છે ને પણ એથી ફોન આવ્યો છે ને મારા હાઢુનો, તે ઓલો હાઢું આવે છે એટલે મારે ગયા વગેરે હાલશે જ નહીં. એટલે ભાઈ હાઢુને છે ને પછી 2 મહિને કેડે, પણ આ છે ને સત્સંગનો લાભ લેવાય ને એટલો લ્યો. અને ભજનની આ પળ ગઈ પળ પાછી ફેર નહીં આવે મૂરખ મૂંઢ ગમાર. હા ગયેલી પળ કોઈ દી પાછી નથી આવતી. એટલે ભક્તિ માર્ગની અંદર જેટલી જાય ને એ સારું છે. પછી પળ ગયેલી કાંઈ કોઈ દી પાછી આવતી નથી. અને ઓલા હાઢુભાઈ તો જન્મ મળવાના છે. હાળિયું હાઢું પાટલાવું બધું મળશે. હા બેનું ભાઈનું માવતર બધું જન્મ આ બીજી યોનિમ છે, કોઈ નથી મળ્યા એવું કયો આ યોનિમ નથી. બધી યોનિમ હોય ને બધું. પણ જન્મ બાપુ માનવ તન નહીં મળે હો. આ જન્મ ગુરુ ભક્તિ નહીં મળે. જન્મ પંચકોશનો અસળો મળશે જ નહીં. આ માનવ તનમાં જ પંચકોશનો અસળો ઓઢીને આપણે આવ્યા છીએ. એટલે છે ને ભગવાનની ભક્તિ કરી લેવાય. જેટલી થાય ને એટલી કરાય. બળ બહુ ન કરાય. છે ને અહમ ન રાખો, અભિમાન ન રાખવું મારી જેટલું કોઈ ન કરે. હું કરું છું ને હું કરું તો જ થાય એવું કાંઈ નહીં. ગુરુ પાસે છે ને ગરીબ થઈને રહેવાય. હા અને ગમે એટલું થાય ને તો એ કહેવાય એ ગુરુ મહારાજ તમારી કૃપાથી. હા એ ભગવાન તારી કૃપાથી થયું છે. હા અને એની કૃપા દ્રષ્ટિથી ને થાય, બાકી જ કાંઈ થાય નહીં. એટલે ક્યારેય એવો અભિમાન ન રખાય. એટલે એને કીધું કે પ્રાણથી ને પ્યારો હું એનો ઈસે મારો ઓતપ્રોત છે. અવર દેવ કો મેં નહીં યાસુ સહાય કરો તમે રણુજાના રાય રામા ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલપ નહીં જાય. હા એટલે છે ને ભગવાનને કહેવું ભગવાન તું મારો છો ને હું તારો છું. ઓતપ્રોત સી અને તારો છું ને તું નહીં ઉગાડ તો આ દુનિયામાં ઉગાડશે કોણ? તારે શરણે પણ એનું બનજો તો, નહીતર આપણે બીજાના બનવીને પછી એને ભલામણ કરવી હતી કેમ સેટિંગ આવે? હા એટલે ગમે એમ તો સૌ પ્રભુ અજ્ઞાની સૌ. તુલસીદાસ બાપુ કા કહી ગયા છે ને અપરંપાર પ્રભુ અવગુણ મોરાન માફ કરો ને મોરારી. હા એમાં તુલસીદાસ બાપુ કે હું ગમે એવો સૌ પણ સૌ તારો. હા સંભાળજે તું. એમ આપણે ભગવાનને ભળાવવાનું. હે ભગવાન ગમે એમ તો તારો છો, તારે દ્વારે આવ્યો છો, તું નહીં ઉગાડ તો ઉગાડશે કોણ? મારે તારી આશા એક છે. અને ગમે એવું આવરણ આવે ને ગમે એ થાય ને એટલે એને જ ભળાવવાનું. હા એને જ પ્રાર્થના કરાય.
બાકી ઘડી કોયલાને પ્રાર્થના કરીને ઘડી પણ ધીકડે નામ ને જેને તેને રાવ, અરે જગતનો અધિપતિ છે એને બેઠા બેઠા રાવ કરો ને, એને કાર્ય હોપો ને તો એ કાર્ય કરશે આપણું. એટલે આને કીધું હું એનો છો એ મારો, માને ન માને કોઈ, બીજા માને કે ન માને થયું, પણ સતારશા બાપુ કે મારો ભગવાન તો મારા અંદર જ બેઠો છે. એને અનુભૂતિ, એને કારણ કે હાકર સાખી લીધી એટલે એને ખબર છે જગતને માનવું હોય માને, ન માને કાંઈ નહીં, પણ હાકર છે ગળી, સમજાણું, કારણ કે એને સાખી છે. અને નથી સાખી ને એ ઠેકડે સડશે. એ તો ભલે કહેતા હા એ ગાંગડો કાંઈ થોડો ગળ્યો લાગે એવું આગળ, ગાંગડો ગણો પાણો ગણો બે હરકું જ છે, એ ખોટી વાત છે. એટલે ભાઈ આવા નિર્વાણ ગયા હોય ને એવા મહાપુરુષની વાત સત્ય જ હોય, આપણે માની લેવાય. એટલે સતારશા બાપુએ કીધું માને ન માને કોઈ, પણ મારો યાર તો છે દિલમાં, મારો ભગવાન મારો ગુરુ તો મારા ઘટમાં બેઠો છે. એટલે નામી સતા અનામી સે વિશ્વવ્યાપી વાલો, નામી સતા અનામી સે વિશ્વવ્યાપી વાલો. અજ્ઞાનીઓ શું જાણે રાખે વિકાર દિલમાં, જીવનના સુર ચાલે સે એકસાર. નામી સતા અનામી, એ અનામી છે, આ ભલે નામી છે પણ છે અનામી. હા અસલ યુગમાં નહોતો આધાર તેદી પ્રાસે, હા તેદી વાલીડો મારો હતો આપો, આ તેદી અનામી હતો જ તે. પછી તો એ છે ને અનંત સ્વરૂપે થયો ને એટલે નામી બન્યો. પણ નામી સત્તા છે અનામી, વિશ્વવ્યાપી વાલો. જો એને કીધું ને હા મારો ભગવાન તો વિશ્વવ્યાપી છે. પણ અજ્ઞાનીઓ શું જાણે? અજ્ઞાની એટલે આપણે જો ન જાણતા હોય ને આપણી જ્યાં લગી દેહ ઉપર દ્રષ્ટિ છે અને દેહ માનવી છે ને દેહ સાંભળા ઉપર દ્રષ્ટિ છે ને એટલે આપણે અજ્ઞાન જ છે. રંગરૂપમાં બહુ જ્યાં લગી ભમી છે ત્યાં લગી એના જ્યાં લગી આપણામાં ખોટા વિકારો ભર્યા છે, રાગદ્વેષના ખોટા દ્રંદો છે, ખોટી ભ્રમણાઓ છે. પછી તો બધાને ખબર જ છે રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ, હા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ 5 એ બધા જુગટિયા જ્યાં લગી છે. આ બધાને ખોટા છે ને કરતાપણાના દાવાના આ તેની બધા ખોટા વિષય વાસનાના જે વિકારો ભર્યા છે ત્યાં લગી તો આપણે, અને ત્યાં લગી તે નામી અનામી આપણને દેખાવાનો એનો અનુભવ પણ થવાનો નથી. એટલે સતારશા બાપુ કીધું અજ્ઞાનીઓ શું જાણે રાખે વિકાર દિલમાં. એમ કહેવાય, મેં હરિશ્ચંદ્ર તારામતીના આખ્યાનમાં એના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું છે કે ગણિકા જ્યારે તારામતીની ખરીદી કરીને જાય ને તેથી તારામતીમાં હશે ને એની ભક્તિની વાતો સંભળાવતા હતા. ત્યારે એને કીધું કે ભક્તની કિંમત તો અમારે ના ખોટા રૂપિયા જેવી છે, અમારે તો પૈસો ઈસ પરમેશ્વર. આ અજ્ઞાની, આપણે ક્યાં આગું જોવા નથી જવું. તે દી તારામતીમાં એ કીધું હતું કે હે ગણિકા, ખાખરાની ખિસકોલી આંબાના રસમાં શું જાણે, તું તો એક ખાખરાની ખિસકોલી છો. એટલે આપણે ધ્યાન રાખજો ખાખરાની ખિસકોલી ન બનતા હો વાલા. હા એટલે ભક્તિનો રસ શાકજો અને માણજો. હા નહીતર એમ માનજો જ્યાં લગી નથી ભાવતું ને ત્યાં લગી આપણે ખાખરાનું ખિસકોલું જ છીએ. ભક્તિનો રસ આપણે શું માણી શકશું? ખોટા વિકારો દિલમાં છે ત્યાં લગી તો ભક્તિનો રસ આ મળવાનો જ નથી આપણને. શિસોડો તો ચાલુ છે, શિસોડો આપણો ચાલુ છે, પણ છે ને જ્યાં ધાર થાય છે ના મોઢું નથી રાખતું, મોઢું બીજી અવળી દિશામાં છે તો રસ મોઢામાં થોડો જવાનો છે. એમ આપણે ગુરુમુખી સીવી અને મુખ ઉલટું ફેરવવું છે, જગતમાં ફેરવવું છે, વિષય વાસનામાં ફેરવવું છે, બહિર્મુખી રહેવું છે, મુખને બહાર રાખવું છે, અંતર્મુખી થવું નથી. એટલે કાંઈ રસ મળવાનો છે એ કાંઈ મળશે નહીં. નહીતર સંતો તો છે ને જ્ઞાન સત્સંગનો શિસોડો તો ચાલુ રાખે જ છે. કોઈક સંતોએ શિસોડો ગાયો છે હોતન, દાસી જીવનનો લગભગ છે શિસોડો, કે બીજા સંતોનો બહુ ખ્યાલ નથી, વળે કદાચ કોઈક બીજાનો હોય તો વળે કોઈક કહેશે આ શિસોડો બીજાનો છે અને એને દાસી જીવનનો ગાયો. હા એટલે બહુ ખબર નથી, પણ છે શિસોડો ગાયેલો એ 100% છે. હા જ્ઞાનરૂપી શિસોડો સંતો માંડે છે, અને જ્ઞાનની કુંડિયું પછી ભાવની કુંડિયું બધું ઉભરાતું હોય. હા જેને તરસ લાગે ખોબે ધોબે પીતા જાય, અને ન લાગે એ પડખેથી વિયા જાય, ન ભાવે. એટલે આપણું એવું ન થાય એટલે એને કીધું અજ્ઞાન ઊંઘ ત્યાગી ઝાંખીને જો જણાશે, ખેલે અનેરા ખેલો યાદગાર રાખો, રાખો યાદગાર દિલમાં, જીવનના સુર ચાલે છે એકસાર દિલમાં.
પછી આને કીધું કે અજ્ઞાન ઊંઘ ત્યાગી. અજ્ઞાન રૂપી ઊંઘ ઉડી જાય તો ઝાંખીને જો, હા જો અંતર ઉતરે તો ઝાંખીને જો તો એમ થાય ઓહો હો, આ દેહ તો હું સવ જ નહીં, હું તો એક તત્વ સ્વરૂપે છું અને બધી મારું જ રૂપ છે, એમાં હું નિંદા કોઈ નહીં કરું. મારીને મારી કાંઈ થોડું મારા હાથ ઉપર આ દેહ ઉપર કાંઈ તલવાર થોડી મારું, એ મારીને મારી હા અજ્ઞાન ઊંઘ ત્યાગી, અજ્ઞાન ઊંઘ હટી જાય તો ઝાંખીને જો જણાશે. ખેલે અનેરા ખેલો, તમે ખેલ ભલે અનેરા ખેલો કયા ભક્તિના પંથે, હા પણ રાખો યાદગાર દિલમાં કહ્યું કે વ્યાપકમાં મારો વાલીડો છે. અને શ્વાસે શ્વાસે સમરણ રાખો અને બધામાં ભગવાન, એ યાદી તો આપણામાં હોવી જોઈએ. અને એ નથી આવતી આપણે એમ કેવી રાખવી જોઈએ, પણ નથી રહેતી ને એટલે આપણે જીને તીને નિંદાઓ કરવી છે, જીના તીને આપણે અવગુણ ગાવી છે ને જીને તીને અમે પાયું સડાવી છે. હા ત્યારે તો આપણને આપણું દેખાતું નથી ને ત્યારે આપણને ભગવાન દેખાતો નથી, એટલે એવું બધું થાય છે. પણ નથી દેખાતું, પણ ભગવાન દયાળુ છે, અરસ કરશું ને એટલે વળી કાંઈક થોડુંક સેટિંગ થશે. એટલે એને કીધું ખેલે અનેરા ખેલો, હા કર બંધ બાહિર દ્રષ્ટિ, અંતર તપાસ તારું, હા ઝાંખીને જણાશે, જાગીને જણાશે સાસો સિતાર છે, દિલમાં જીવનના સુર સાલે. એને કીધું કર બંધ બાહિર દ્રષ્ટિ, બાહિર દ્રષ્ટિ છે એ બંધ કરીને અંતર્મુખી થા તો અંદર જો ઝાંખીને, હા તો અંદર કાંઈક જણાશે. સાસો સિતાર, તો સિતાર એટલે ભગવાન અંદર છે, બહાર તો કાંઈ છે નહીં. અત્યાર લગી હું ખોટો બહાર દોડું છું. પછી એને કીધું સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, મને એવા વિચાર દેજે કે પરવર દિગાર તું દિલમાં. સત સેવા, સત વસ્તુ છે ને, સતનામાં આત્મા છે, સત સેવા પણ છે, સત્યના કાર્ય કરવી, સત સેવા પ્રેમ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ થાય. બધાના માથે મને પ્રેમનું પ્રાગટ્ય થાય, બધા માથે મને ભાવ થાય. સપનામાં તે હું કોઈને પ્રત્યે રાગ દ્વેષ ન રાખું. આ લગભગ છે ને ગંગા સિટીમાં એ બોલ્યા રામ ભગવાનને લગભગ 7મી ભક્તિ બતાવેલી છે. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, એટલે નિત્ય હું માગું, મને ભગવાન એવા વિચાર દીજે. પરવર દિગાર, દિગારના ભગવાન, બધાના ઘટોઘટમાં ભગવાન રમી રહ્યો છે. પરવર દિગાર એટલે મોમેડિયન એટલે શબ્દ કદાચ સમાજ જ્ઞાતિ લેવલે એનું પ્રાગટ્ય લગભગ મોમેડિયન સમાજમાં હતું, સતારશા બાપુ. એટલે પરવર દિગાર દિલમાં, હા બધાના શરીરમાં ભગવાન તું રમી રહ્યો છો, મને એવા વિચારો દીજે અને એવી મને પ્રતીતિ કરાવજે કે જેથી કરી મારા જીવનમાં ક્યારેય પ્રભુ ભૂલ ન ખાવ. એમ આપણે સદગુરુ પાસે એવી પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ ઘટોઘટમાં તારો વાસ છે, હે ગુરુ જ્યાં જોઉં ત્યાં, હે પૃથ્વીના માલિક જ્યાં જોઉં ત્યાં તું છો, તારી સિવાય તો અણુ વસ્તુ કાંઈ ખાલી છે નહીં, શિવ અને શક્તિ સિવાય બીજું આ દુનિયામાં કાંઈ નથી. એવી મને શક્તિ દીજે, એવા મને વિચારો દીજે અને હે ભગવાન મને કાયમની માટે નિત નવો રંગ ચડાવી અને ભજન કરવાનું અને સ્મરણ કરવાનું મને બળ દેજે. અને જેટલું સ્મરણ અને ભજન થાય એટલું કરજો બાપા. આ કણે આપણે ગુરુવાર પૂરો કરીએ. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજની, રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગા